કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. જો ભાઈ આપણી ઇવનિંગ થઈ ગઈ છે અને આજનો આપણો મેનુ છે સરસ મજાના ઢોસા. તો જો ભાઈ મસ્ત ચીઝ વાળો મસાલા ઢોસા. ચીઝ આપણે થોડુંક રાખી દીધું છે ને છોકરાઓના ઉપરથી લગાડી દઈશું. જો ભાઈ આ કેયુર માટેનો કર્યો છે લસણીયો મસાલા ઢોસો. ચટણી, સફેદ ચટણી મારા છોકરાને બહુ જ ભાઈમાં નચુ બાબુ ચટણી સ્પેશિયલ. મમ્મી તમે બનાવો તો જ હું ખાઈશ ઢોસો. બોલો શું છે આજે? અને બે છોકરા જોવે છે ટીવી એટલે બેમાંથી એકેય જમવાનું માંગશે નહીં. સાંભાર મસ્ત. અહીંયા બને છે ઢોસા. અહીંયા આપણે મસાલો તૈયાર કરી નાખ્યો છે. અહીંયા છે લસણની ચટણી ને આપણે ઘરનું માખણ રાખ્યું છે. આપણા સાદો ઢોસો તૈયાર છે. ચાલો ભાઈ ઢોસા ખાવા. જો ભાઈ વાહ, બહુ એક્સિલન્ટ બનાવ્યો છે અક્ષિતા. એમ થાય આંકડા ચાટી જાય એવો બનાવ્યો. હા મસ્કા પટ્ટી છે. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. જો ભાઈ આપણી મોર્નિંગ ક્યાંની સ્ટાર્ટ થઈ ગઈ છે તમને ખબર જ છે. અને બસ અત્યારે આપણે બેસી ગયા છીએ જમવા માટે. અને નક્ષભાઈ સ્કૂલેથી આવી ગયા છે. હાય નક્ષ. અને જો ભાઈ માટે સરસ મજાનો મેનુ છે. ઢોકળા બનાવ્યા છે. જો ભાઈ ઢોકળા બનાવ્યા છે, રોટી છે, રાઈસ છે, રીંગણા બટેટાનું શાક છે અને આપણે લીંબુનું અથાણું લીધું છે. તો ચાલો ફટાફટ જમવા. લાડુઓ બંનેને થોડી વાર પછી. અને આમ જો ક્રિશાબેન જો હાય ક્રિશ, આમ જો ક્રિશાનું મોઢું છે હાય કીચ, આમ જતા હાય. ફ્રેન્ડ્સ ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે. જો ભાઈ આપણે સરસ મજાની રસોઈ બનાવી દીધી છે. આજે છે મગ પુલાવ એન્ડ પાપડ. બાકી છે છાશ, દહીં. જો ભાઈ મગ પુલાવ કમેન્ટમાં કહેજો કેવા બન્યા છે. અને દમ દીધો તો. અને પાપડ આમાં છે દાડમના દાણા, પછી છે કર્ડ એન્ડ છાશ. બાકીની છાશ એક હજી અંદર છે પણ ઠંડી છે એટલે મેં એ નથી કાઢી. જો ભાઈ મારા ધમધમાટ મગ પુલાવ. આ ફેવરિટ ડીશ કહેવાય છે. જો જોઈ ભાઈ જમી કરીને નવરા થઈ ગયા છીએ ક્યારના. પછી એન્જોય થોડીક વાર કહો ના પ્યાર હે જોયું. અને બસ યાદ બધી જૂની કોલેજની બધી તાજી કરી. અને બસ આવું કંઈક છે. તો મળીએ કાલે એક નવા જ વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. અને ખાસ રિવ્યુ ના કેયુર મગ પુલાવ ભાઈવા કે નહીં? તો ફાઇનલી ગુડ નાઇટ કહી દો. મને નીંદર આવે છે બહુ. તો એ હું છે નહીં ખાટી કહી મને નીંદર આવે છે બહુ. સારું ચાલો મળીએ કાલે એક નવા બ્લોગ છે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. અને પ્લીઝ તમને જો મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.